નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર ટાઈમ્સ। છોટાઉદેપુર નગરમાં યુવા સંગમ કાર્યક્રમ યોજાયો। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે અખિલ ભારતીય યોજના અંતર્ગત દેશભરમાં નગર અને તાલુકા સ્તરે યોજાનારા વિવિધ કાર્યક્રમોની શ્રેણીમાં છોટાઉદેપુર નગરમાં યુવા સંગમ કાર્યક્રમનું આયોજન તારીખ 22/8/2026 રોજ સવારે 9:30 થી બપોરે 1:15 સુધી એસએન કોલેજ છોટાઉદેપુર ખાતે કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં છોટાઉદેપુર નગરના આશરે 200 જેટલા કોલેજિયન યુવાઓ તથા યુવા વ્યવસાયીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા। કાર્યક્રમમાં પ્રારંભે 1 કલાકની શાખા યોજાઈ હતી। ત્યારબાદ યુવાઓના 2 ગણમાં સંવાદ સત્રો યોજાયા કે જેમાં રાષ્ટ્ર, સમાજ અને યુવાઓની ભૂમિકા અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો। સમાપન સત્રમાં મુખ્ય વક્તા તરીકે વડોદરા વિભાગના તરુણ વિભાગ પ્રમુખ શ્રી સત્યેનભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા। તેમણે પોતાના માર્ગદર્શનમાં જણાવ્યું હતું કે આજનો યુવાન આવતીકાલનું ભારત છે। યુવાને રાષ્ટ્રને કેન્દ્રમાં રાખીને જીવનનું ધ્યેય નિર્ધારિત કરવું અને રાષ્ટ્ર નિર્માણમાં પોતાની સક્રિય ભૂમિકા નિભાવવી એ વર્તમાન સમયની આવશ્યકતા છે। તેમણે યુવાઓને યોગ્ય દિશા, રાષ્ટ્ર નિર્માણમાં તેમની ભૂમિકા અને જવાબદારી અંગે માર્ગદર્શન આપ્યું હતું। કાર્યક્રમમાં માનનીય નગર સંઘચાલકજી, જિલ્લા મહાવિદ્યાલય પ્રમુખ તથા નગર કાર્યકારિણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। તે સૌએ વંદે માતરમનું ગાન કર્યું હતું। ત્યારબાદ સહભોજન સાથે યુવા સંગમ કાર્યક્રમનું સમાપન થયું હતું। યુવાઓમાં રાષ્ટ્રભાવના, સામાજિક જવાબદારી અને સંગઠિત જીવનની દિશામાં પ્રેરણા આપતો આ યુવા સંગમ કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો। નિશાંત ચૌહાણ, છોટાઉદેપુર।